તો કે આ કથા કોણે વખાણી? જ્યારે સ્વામીજીએ રામચરિતમાનસ લખીને કાશીમાં મૂક્યું ત્યારે સ્વામીજીને શિવજી મળ્યા હતા અને ભગવાન શિવજી શંકર ભગવાને કહ્યું કે હે સ્વામીજી, જે રામના ગુણગાન લખવા માટે મેં તમને પ્રેરણા આપી હતી અને આ ગામઠી ભાષામાં તમે તુલસીકૃત રામાયણ લખ્યું છે, લાવો હું તમને સહી કરી આપું. એટલે સ્વામીજીએ બાલકાંડમાં શિવજીની એક ચોપાઈ બનાવી કે આ ગ્રંથને કાશીના પંડિતો પણ નતા માનતા અને જ્યારે શિવજીએ સહી કરી એટલે આખું જગત એને માનવા લાગ્યું. પણ કઈ રીતે? કે જે સમયે રામજી વનવાસ ગયા એ કિષ્કિંધામાં જેટલા વાંદરાઓ હતા એ બધા દેવતાઓ હતા અને એ બધા વાંદરાઓ એક એક રામાયણ લખી. રામાયણ શતકોટી 100 કરોડ બધા વાંદરાઓ એક એક રામચરિતમાનસ લખ્યું છે. પણ શિવજીએ કૃપા તો ગૌસ્વામી તુલસીદાસજી પર કરી. એ સ્વામીજી ચોપાઈમાં લખ્યું છે, નામ પ્રસાદ શંભુ અવિનાશી. શંભુ એટલે ભગવાન શિવ. એ અવિનાશી શિવજીએ આમાં સહી કરી છે